ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આજે રવિવાર આજે રવિવાર અને છે મહાશિવરાત્રિ. આદિ અનંત મહાદેવના શિવરાત્રિ છે આજે, મહાશિવરાત્રિ. હર હર મહાદેવ, બધાને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, સામ સદા શિવ. બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામનાએ. વાંધો હજી આપણો ખુલ્યો નથી, પણ ધીમે ધીમે ખુલી જશે, વાંધો નથી. તો મસ્ત હું રેડી થઈ ગયો છું, મસ્ત નાહી તો કમ્પ્લીટ. હમણાં મંદિરે જવાની તૈયારી છે આપણી. હમણાં મારે જવું છે મંદિરે, ભગવાનની મળતા આવીએ, અભિષેકનો કરતા આવીએ. ને યાદ તો લઘુરુદ્ર યજ્ઞ પણ છે, દર શિવરાત્રિમાં હોય જ છે. 11 હોય છે જજમાનો. તો પ્રીતિ માસીની લોકો આજે આ લોકો જે બેસવાના છે, તો એ લોકો બી ત્યાં હશે. તો સવારે 6:30 બોલાયા હતા કંઈક નયા ધોયા વગર જવાનું હોય. પછી ત્યાં દેહ શુદ્ધિ કરાવે, પછી ઘરે લાવ ત્યાં દેહ શુદ્ધિ કરાવે અને પછી ઘરે આવીને આયોજન પછી પૂજા કરવાની હોય છે. તો અત્યારે પૂજા ચાલુ થવાની હશે હમણાં. તો બોલાવી એ લોકો ત્યાં જ હશે. તો હું પણ હમણાં જાઉં છું. જો બસ પૂજા કરી આવીએ, પછી આવીએ. છોકરી સૂતી મારી પ્રથા, તો એ ઉઠે એટલે પછી વળી ભક્તિ એ લોકો પણ જશે ત્યાં. હું તો જતો હું રેડી થઈ ગયો છું નાહી ધોઈને. તો આજે શિવરાત્રિ છે, તો મહાદેવ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અને બધાની મનોઈચ્છા પૂરી કરે એવી મહાદેવ પાસે મારી પ્રાર્થના છે. તો સારું, ચાલો મળીએ આગળ. હર હર મહાદેવ બધાને. જય મહાકાલ, શિવ શંભુ. હેલો ગાઈસ, હર મહાદેવ બધાને. બસ જે મેં સવારે પ્રવાસ થઈ એમ મારે જો બસ થઈ ગઈ છે. તો મતલબ પૂજા નાની કરવા નથી, કરીને થઈ ગઈ છે મારે. અને જો હું તમને દેખાડું તો મસ્ત ડેકોરેશન આખું એકદમ શું કહેવાય કરેલું છે. ત્યાં બતાવું છું મંદિરનું. જો તમે ओम ह्रीं केशवाय नमः स्वाहा। ओम ह्रीं नारायणाय नमः स्वाहा। ओम ह्रीं माधवाय नमः स्वाहा। हाथ धोई नाखवाना ततो ह्रीं गोविंदेति हस्तं प्रक्षाल्य। हाथ धोई नाखी हाथ साफ કરી થાળીની પાસે હાથ ધોવાનો. હા, વાહ, સરસ. પ્રાણાયામ આપણે તો કરો. કરવાનો અથવા બે હાથ જોડી ચલો તો બોલાય રોજ કરતા હો તો મકાના કરો. કેમ થાય પ્રાણાયામ? કયા સ્વરથી ખેંચવાનું, કયા સ્વરે એ નથી ખબર. બાકી આમ ખાલી કરી આપો. જય મહાદેવ, જય મહાદેવ. તમને કહું એક વાત, જો પ્રાણાયામની પ્રક્રિયા આપણે ના આવે ને તો મારી દોષ સ્વામી સીધા શકતે ના નહીં છોકરા વિદ્યાર્થી એવું છે કે આવા પુષ્પથી ખેંચી બંધ કરી જમણે કાઢવાનું, જમણેથી ખેંચી બંધ કરી. ઘણા લોકો શું કરે પહેલી વખત પૈકી ક્રિયા ન છોડે. ઘણા શું કરે ડાબી બાજુ. હા, જમણેથી ખેંચી જ્યાં સુધી તમારો અંદર જીવ નવું જાય ત્યાં સુધી રોકવાનું હોય. એટલે અંદર બધી નસો ફૂલાઈ જાય. જે વ્યક્તિ આ વસ્તુ કરે ને પ્રાણાયામ વ્યવસ્થિત રીતે રોજ ખાલી 5 મિનિટ કે 7 મિનિટ કે 3 મિનિટ માત્ર, તો એને એટેક કોઈ દિન આવે ગેરંટી. સ્ટેમ્પ ઉપર સહી કરી દો, લખાઈ આવો સ્ટેમ્પ. તમે રોજ આ નિત્ય કર્મ રાખો, ત્યારે એટેક ને એનું કારણ છે સવારમાં તમારી નસો બધી ફૂલાઈ જાય. તમે આગળ નળી આમ ચડાવો, પાણીની આમ પ્રેશર ચાલુ કરો, પછી અહીંયાથી બંધ કરો મોઢું નળીનું, તો નળી શું થાય છે? ફૂલાય છે. એમ આપણે જ્યારે શ્વાસ બંધ કરી દે અંદરની બધી નસો, હૃદય બધું આમ એકદમ ફૂલાય છે. એટલે અંદર. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? હર હર મહાદેવ બધાને. તો હું તો જઈ હતો, તમે જેમ જોયું મંદિરે. પછી અમારે ભક્તિના કારણે પ્રથા જવાની હતી. તો
ઓ જો અત્યારે ગયા આયા અમે અહીંયા જ હોસ્પિટલ કારણ કે અને વખતને કાલનું માથું દુખે છે હરખું થયું નથી અને આ બેન અમારે આટા મારે આમથી બધે નહીં બેન જો જોઈએ આવવાને હજી વારો અમારો આવ્યો નથી કાલ તો હું બતાવ્યો હતો આજ ભક્તિનો વારો નહીં ભક્તિ બતાવવાનો કાલ તું આવવા આવ્યો મારો વારો હોય ગયો આજે જ ભક્તિનો વારો બોલો વાર લાગશે બોલો જોયા હરકો થાય પછી કદી જાય દવા લે પછી મંદિરે જવાનું હું લઈ જાઉં બેન આ બે જણ બાકી છે કંદર છોકરીને બાકી છે ભક્તિને બાકી છે હે जी प्लान बनावे भले जो बनवे वसीला ड्रेस मस्त मस्त तैयार થાય બધા મંદિરે જાય બધું થઈ ગયું એમ ને રહી ગયું ત્યાં ના કરાય જોઈ લે આને જોઈ લે ક્યાં કરવું એને ત્યાં વાહે કરવું હક છે ને જોઈ લે હે ને અચલ હું આવી જા વાં કરાઈ જાય જા હું આવી જાય વાં કરતા વાં જો જગ્યા વધારે વહી જાય જા વાહ પાછળ આવી જા પાછળ કરાઈ જાય ત્યાં જ્યાં જાય નહીં અહીંયા જ કરવું અને છે ને ચોવીસ કલાક થાય કાઢી પણ હજી એવું નહીં દુકાન બધી મળી જાય ગોબરા પર ને નહીં એને અત્યારે બપોર જમીન પીવાઈ જાય ને થઈ જાય કોઈ કલર બધું કલર અજમાન હંચર નહીં ખાઈ લીધું વિક્સ લગાવી લીધું એટલો ટાઈમ બધું કરી લીધું મસાજ કરી લીધું મને આ બધું જઈ શકાય વાતાવરણ ગરમી ગભરાનું મારે કેટલા અચ્છા બેન ભેગા હોય મારે ધ્યાન માલી છોકરી ઊભી થઈ જાય ને આમ બોલો ચાલો પછી પડે જ ને પછી તા સરી હવાની પ્રીતિ માસી બેઠા હતા અહીંયા શું કરવું અને પીવું હાલે બીજા અહીંયા લઘુરુદ્ર હવન હોય ને તેનું વિધિ ચાલુ હતી એવું બધું હતું જાવ ગયો બેઠો તો ખબર તો બેઠા ની એ બે જણા ગલપક ઘરે આવવાનું કહેતા હતા એ પૂજા તો ચાલુ રહેશે ને કંઈ કામ નથી જીએન ની બે ઘરે જાય ને પછી પાછા આવી આવું કહેતા આપણે જતા હોય પણ
ખોખું થઈ જાય ને તો મજા આવે કોઈ ભીડ હોય તો અત્યારે પીવાનું બાકી છે એમાં પછી નાસ્તા પછી આયા ખબર શું પડી તમે દવાખાને એને એમ કાંઈ એમને ઘરે આવ્યા હતી આ બે જણા ભેગા હતી આ બે જણા ભેગા હા એટલે બરાબર જ છે બરાબર આપણે ભેગા હતા એટલે ત્યાં જવું ત્યાં ટેબલ લઈને કઈ છોકરી નહીં ભાઈ કી ટેબલ લઈને ક્યાં જવું તારે અહીંયા લઈ જાઓ બાઈને ટેબલ હોય ને જોઈ લે ભાઈ કીધી ટેબલ લઈને હે પૂછશે હું હમણાં કેટલા મારો ખ્યાલ તો વાગી ગયો છે અને અમે દવાખાનાથી આવી ગયા હતા અને દવા આપી પીધી થોડુંક તો સારું છે હજી જમીને પીવાનું છે તો જઈ તો હમણાં ગયા છે મંદિરે જસ્ટ ગયા એ અને હું ને પ્રથા ઘરે છે કારણ કે હાલું ને તો અમે એકદમ શ્વાસ ચડે ન થાય એટલે પછી જઈ કે વાંધો નહીં તું ઘરે રહી કે ને ઘરે કંઈક બનાવીને ખાઈ લે તો અત્યારે રોટલી વગેરે અમારે બે માટે તો એ જમી લઈશ કારણ કે તડકાનું જવાતું જ નથી આમ સફોકેશન થવા માંડે એકદમ એટલે પછી હું ઘરે રહ્યા ને જો અમારા પ્રથાબેન જો અમારા પ્રથાબેન હજી હું માંડ એક તો મનથી થતું નથી કરીને નવરી થઈ તો અહીંયા જો તમે હાલો જ જો રસોડાને અહીંયાથી લોટનો વાટકો લઈને ધોઈ રહ્યો ને પાછી પોતે આખી ભરાઈને અલગ કાં જો અડધું કામ તો એમને પડ્યું ગોદડું ને ધોયું ને તો હજી બેડશીટ ને પાથરવાનું ઓલું છે જ નહીં આમ જરાય ત્રેવડ જ નથી ને કપડાં હજી વાઈટ હોઈ ગઈ એટલે સૂકવવાના બાકી છે ને પ્રથાબેન દોડાદોડી કરે તો એનું પહેલાં જમવાનું થઈ ગયું ને મારો અવાજ તો થોડોક લો હશે પણ હાલશે ને અહીંયાનું જમવાનું થઈ ગયું તો પહેલાં એને ખવડાવી લઉં ને પછી હું નિરાતે જમીને દવા પી ને જઈ કે કંઈ નથી કરવાનું જમીને દવા પીને પહેલાં તારે કોઈ જ જવાનું છે એ પણ મને જો દવા પીને થોડીક હિંમત આવી જાય ને તો થોડુંક બેટર ફીલ થાય ને તો હું કામ કરું અત્યારે ન પહેરવાનું નથી તો એ પતાવી દઉં ને મારું મંદિરે સાફ કરું ને તો મંદિરે આજ મસ્ત ક્લીન થઈ જાય સાંજે પારસીના કપડાં ઝાઝા છે એટલે જોઈએ જે થાય એમ જો મારી બેન બહાર નીકળી ગયા અડધે આમને આમ લેવલમાં આવતું જ નથી જો હાલ હવે નાની હોય આમાં જોઈ નાના છોકરાઓને થોડી કંઈ ખબર પડે પ્રથા અહીંયામાં દીકરો અંદર આવતી રહે હાલે મમ્મ ખાવું ને તારા હાલો બસ હવે જો પ્રથાને મસ્ત જમાડી લઉં આજ તો બધા જાય છે મંદિરે કારણ કે આજે અમારા મંદિરે મસ્ત પ્રસાદીનું આયોજન હોય ને એટલા મસ્ત દર્શન ને એ પણ હશે તો જોઈએ આપણે સાંજે થોડુંક સરખું થઈ જાય ને પછી થોડીક ગળદી ઓછી હોય તો પછી સાંજે પ્રથાને લઈને આપણે દર્શન કરવા પણ ત્યાં જઈશું અત્યારે પ્રથાને જમાડી લઉં ફટાફટ અને મારે જમીને દવા પી લઉં પછી મળીએ પછી
હા તારે કરું તારે કરવું